આજે અમે સાબરડેરીના જે સત્તા પર બેઠેલા પદાધિકારીઓ સામે અગાઉ વર્ષે જે 610 કરોડ ભાવ વધારો ચૂકવેલ મંડળીઓને અને આ સમયે પશુપાલકોને ફક્ત 9 મહિનાનો 258 કરોડ ચૂકવ્યા છે. ખરેખર પશુપાલકો સાથે અન્યાય થયો છે. આ અન્યાયની સામે લડત લડવા માટે અમે લગભગ હજારોની સંખ્યામાં પશુપાલકો અત્રે સાબરડેરીના ગેટ અગાડે અમે ઊભા થયા છે અને જ્યાં સુધી અમને પૂરેપૂરો ભાવ વધારો નહીં આપે ને ત્યાં સુધી અમે આ રીતે ઉગ્ર આંદોલન કરતા જ રહેવાના. આજે મુખ્ય માગણી એ છે સાહેબ કે અમારે જે પશુપાલકોને જે ખરેખર આ વહીવટદારોએ ખરેખર આ ગુમરાહ કર્યા છે, તો આ અત્યારે હાલ જો પૂરેપૂરો ભાવ વધારો મળે તો પશુપાલકો આજે જે ખેતીમાં બિયારણ નથી લાવ્યા, કોઈ ઘાસચારો નથી લાવ્યા, ગાયો માટે ઉકેલ નથી લાવ્યા, આ બધાને માટે અને દરેકને વાયદા કર્યા છે કે ભાઈ ગમે તે વસ્તુ લાવ્યો ચેકો આપી આપીને વાયદા કર્યા છે કે ભાઈ ભાવ વધારો તો નાણું ચૂકવું છું. પણ આ સુધી આ જે સાબરડેરી પર વહીવટદારો જે સત્તા પર બેઠેલા એ આ ઓખાડા કાન કરી અને અમારું કોઈ સભાસદનું કોઈ સાંભળતા જ નહીં અને પશુપાલકોની વિડંબના અને ખરેખર એમને કોઈ સાંભળી જ નથી. એટલા માટે અમે બધા પશુપાલકો ખડે પગે રહીને તાપ તડકો વેઠી ભૂખ્યા, સવારોના ભૂખ્યા તરસ્યા, પાણી નથી મળતું, ચા નથી મળતી અને ખડે ગેટ અગાડે દરવાજે એક ભિખારીની જેમ ભીખ માગીએ છીએ કે અમે ભીખ નહીં માગતા સાહેબ, અમારો હક માગીએ છીએ. અમારો હક લેવા માટે અમે અહીંયા આવ્યા છીએ ગેટ અગાડી. આ બધા 1000 પશુપાલકો સાથે અમે હક માગવા આવ્યા છે. કોઈ સુખદ પરિણામ નથી આવ્યું સાહેબ. ગઈકાલે જે ધવલસિંહ ઝાલા જે આવેલા અને સંઘના પદાધિકારીઓ સાથે રહીને ચર્ચા કરી, શું ચર્ચા કરી એ અમને ખબર નથી, પણ એવી કદાચ ચર્ચા કરી હોય તો અધિકારી પુષ્ટિ આ લોકોએ કરી નથી. અને અધિકારી પુષ્ટિ કરી તો સાહેબ અમને ખબર હોય. મોબાઈલમાં તો સાહેબ યુટ્યુબ પર તો અમે ખોટું પણ લખીને જાણ કરી દઈએ કે ભાઈ આટલો ભાવ વધારો ચૂકવો 15 થી 20%, પણ આ બધું ખોટું છે સાહેબ. કોઈ અધિકારી પુષ્ટિ થઈ નથી. હજુ તો સત્તાધિકારીઓ એવું કહે છે કે ભાઈ હજી તો ચેરમેનની નિયુક્તિ નથી થઈ, બોડી નથી બેઠી. બોડી બેસે એટલે તેની સાધારણ સભા બોલાશે, સાધારણ સભામાં ખરડો પાસ થાય, પશુ ભાવ વધારો ચૂકવશું. તો પહેલાં 15 થી 20% કઈ રીતના આ લોકોએ સૂચના આપી કે 15 થી 20% ચૂકવશું અમે?